કચ્છના નારાયણમાં હળવદના ટીકરથી પલાશવા તરફ આવી રહેલા 8 જેટલા મજૂરો વરસાદની પરિસ્થિતિને કારણે ફસાઈ ગયા હતા. ત્યારે પીઆઈ સેંગલ અને સ્થાનિક આગેવાનોએ રેસ્ક્યુ કરી તેમને સલામત રીતે બહાર કાઢ્યા. હવે પલાસવાથી સતીશ ભરવાડનો એક વિસ્તૃત અહેવાલ. આજરોજ રાત્રિના 10 વાગે એક વોટ્સએપ મારફતે એક સંદેશો મળ્યો હતો. કચ્છના નાના રણમાં ટીકર ગામથી પલાસવા ગામમાં કચ્છના નાના રણના રસ્તે ગાડી મારફતે મજૂરી અર્થે આવતા પ્રવાસીઓ ફસાયા હોય, રાત્રિનો સમય હોય અને વરસાદના કારણે તો રસ્તો ભૂલી જવાથી કચ્છના નાના રણમાં ફસાઈ ગયેલ છે તેવી માહિતી આડેસર પોલીસને મળતાની સાથે આડેસર પોલીસ સ્ટેશનના પીઆઈ વી.એ. સેંગલનાએ તાત્કાલિક અસરથી આડેસર પોલીસ સ્ટેશનના સ્ટાફ જેમાં જયદીપસિંહ જાડેજા, બાબુભાઈ ચૌધરી, વનરાટી ઠાકોરને લઈ પલાસવા ગામના રણ વિસ્તારમાં ફસાયેલા માણસોને શોધી કાઢવા માટેનું રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. એક તકે ખુદ આડેસર પોલીસની ગાડી પણ ફસાઈ ગઈ હતી. મહા મુસીબતે ગાડીને બહાર કાઢવામાં આવી હતી. પલાસવા ગામના ભરવાડ સમાજના આગેવાન સક્તાભાઈ, રામાભાઈ, મુનાભાઈ તેમજ રણછોડભાઈને સાથે રાખી ટ્રેક્ટર તેમજ અન્ય વાહન મારફતે રણ વિસ્તારમાં આશરે 5 કલાક જેટલી મહેનત કરી રણમાં ફસાયેલા માણસોનું રેસ્ક્યુ ઓપરેશન કરી રણમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા અને તાત્કાલિક અસરથી પોલીસને ગાડીને પણ બહાર કાઢવામાં આવી હતી. આ તકે ખાસ કરીને પૂર્વ કચ્છ વિસ્તારના પોલીસ વડા સાગર બાગમારને જાણ કરવામાં આવતા તેમને આડેસર પીઆઈ સેંગલને તાત્કાલિક અસરથી સંદેશો આપ્યો હતો અને રેસ્ક્યુ ઓપરેશન કરી અને લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. આવી પરિસ્થિતિમાં ખાસ કરીને પોલીસે જે કામગીરી બજાવી છે તે ખૂબ જ અસરકારક હોવાનું જાણવા મળ્યું છે. આજે 21 તારીખના કચ્છના નાના રણમાં રાતના 12 વાગે સૌરાષ્ટ્ર બાજુથી બોલેરો પિકઅપ ગાડીમાં મજૂરો 8-9 મજૂરો હતા ટોટલ. એ લોકો કચ્છના નાના રણમાંથી ટીકરથી પલાસવા શોર્ટકટ રસ્તે વાગડ વિસ્તારમાં આવતા હતા અને આ લોકો કચ્છના નાના રણમાં ફસાઈ ગયા. સાંજના 4 વાગ્યાના ફસાણા હતા. આ લોકો આડેસર પોલીસ સ્ટેશનના આખો સ્ટાફ, પીએસઆઈ વી.એ. સેંડલ સાહેબ, જયદીપસિંહ જાડેજા સાહેબ, બાબુલાલ, વનરાજભાઈ, આડેસર પોલીસ સ્ટેશનના સ્ટાફે સાથે મળીને કચ્છના નાના રણમાં બહુ સારી રીતે મહેનત કરીને આ લોકોને બચાવી લીધા છે. કચ્છના નાના રણમાં પાણી કે ખોરાક કંઈ હતું જ નહીં ગાડીમાં ને આ લોકોએ રાતના 2 વાગે રેસ્ક્યુ ઓપરેશન કરીને કચ્છના નાના રણમાં બધા મજૂરોને બચાવી લીધા છે. આડેસર પોલીસ સ્ટેશનનો ખૂબ ખૂબ આભાર. અને અમે પલાસવા ગામમાંથી યુવા આગેવાનો રામાભાઈ ભરવાડ, સક્તાભાઈ ભરવાડ, મુન્નાભાઈ ભરવાડ, રણછોડભાઈ ભરવાડ અમે સાથે મળીને પોલીસ સાહેબને સાથ સહકાર અમે આપેલ છે. કચ્છના નાના રણમાં હવે બીજી વખત કોઈ જાતા નહીં ને કે બહુ હેરાનગતિ છે. માંડ આ લોકો બચ્યા છે. એ ફસાણું ફસાઈ ગઈ.